સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને કારણે ડીસાના રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને કારણે ડીસાના રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્વામીએ દાવો કર્યો હતો કે જલારામ બાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલું છે અને જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા। આ નિવેદનથી રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ ફેલાયો છે। ડીસા ખાતે જલારામ મંદિરની નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ, જેમાં સ્વામી જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે જ જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે। જલારામ બાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ સ્પષ્ટતા કરી હતી કે જલારામ બાપાએ 205 વર્ષ પહેલા ભોજલારામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલી રહ્યું છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લાખો ભક્તો આ સત્ય જાણે છે અને સ્વામીના નિવેદન સાથે ગાદીપતિ કે જલારામ બાપા પરિવારનું કોઈ સમર્થન નથી। વિવાદ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદિત વિડીયો ડિલીટ કરી દીધો છે। તેમણે જણાવ્યું હતું કે તેમના નિવેદનથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેઓ ક્ષમા પ્રાર્થી છે અને સ્વામીના માફી માંગવા છતાં રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ અડગ છે। જય શ્રી રામ। વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અમાનવીય રીતે જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે, એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે। એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય કોઈ ખોટું બોલતો નથી હોતો। આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાતો હોય, મહાદેવ ભગવાનની વાતો હોય, ખોડિયાલ માતાની વાતો હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય, એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે એમને ખરેખર સમજી જવાની વાત છે। આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે। તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ વધો ના આવે, કોઈ તકલીફ ના પડે, ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ। આપણે ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ। આપણા દેવાદિદેવ મહાદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એમને ધ્યાને રાખી અને કોઈપણ જાતની ટિપ્પણી અથવા કોઈપણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે। ઓકે, મારું નામ નવીન ઠક્કર, હું રઘુવંશી સમાજનો છું। સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર તે દેવી દેવતાઓ, હિન્દુ સમાજના દેવીદેવ, સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે। એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવ્યો છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે। કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખો સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી। એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે, આના માટે આંદોલન ચાલુ છે। અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં એવું નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું, સરકારશ્રીના માધ્યમથી એ વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે। અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ। રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે, આંદોલનની રીતે અમે લડવાના છીએ। અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી, પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી, અને જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું। જો જલારામ બાપા વિશે જે વાત કરી છે, વીરપુર જઈને માહિતી નહીં પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના
વરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું. પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો. તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ. તો તમે શા માટે બીજા સાધુ સંતો દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માગો છો?